અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્યાજખોરોના ત્રાસથી વડોદરાના યુવકે અમદાવાદમાં ગળાફાંસો ખાધો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી વડોદરાના એક યુવકે કાલુપુર રેલવે સ્ટેશન પાસેની એક હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. 5 થી 10 ગણા રૂપિયા ચૂકવી દીધા બાદ પણ ઉઘરાણી ચાલુ રહેતા યુવકે જીવન ટૂંકાવ્યું છે. યુવક ઘરેથી કામ માટે અમદાવાદ જઉં છું તેમ કહી નીકળ્યો હતો અને હોટલમાં આવી આત્મહત્યા કરી લીધી. દુબઈની પાર્ટીને લૂંટવા મંગાવેલા હથિયારથી જ આપઘાત કર્યો. બોપલના શેરદલાલ કલ્પેશ સ્ટુડિયોના આત્મહત્યા કેસની તપાસમાં મૃતક પર ગંભીર પ્રકારના 6 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું, જેમાં તેણે નકલી પોલીસ બની પૈસા પડાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. તેમજ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવું, છેતરપિંડી, મારામારી, ચોરી, દારૂ સહિતના ગુના નોંધાયેલા છે. પોલીસે મૃતકને મળવા આવેલ સુરેન્દ્રનગરના સાહિર ખાન મલિક અને રાશિદ ખાન મલિકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી. સાથે નજીકના મિત્રો, ડબ્બા ટ્રેડિંગ કરતા સહિતના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું. તપાસમાં સામે આવ્યું છે કે કલ્પેશે કોઈ દુબઈની પાર્ટીને લૂંટવા માટે હથિયાર મંગાવ્યું હતું, એનાથી જ તેણે આપઘાત કર્યો. મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ. અમદાવાદના મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે ડીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણમાં શાળામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. આ ખામીઓને કારણે શાળાની માન્યતા રદ કરવાની રજૂઆત કરવામાં આવી છે. ફેફસામાં તાજી હવા ભરી દેશે આ ઓક્સિજન પાર્ક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાંભા વોર્ડમાં ઈસનપુર ખાતે બનાવવામાં આવેલ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું. લાંભા વોર્ડમાં તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો 4464 ચોરસ મીટરમાં 55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સિરસ, સીસુ, અર્જુન વગેરે ઇન્ડિજિનસ પ્રકારના કુલ 8000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ફક્ત એટલું જ નહીં, 250 રનિંગ મીટર લંબાઈનો વોકવે તૈયાર કરવામાં આવ્યો છે. અહિંસા મહાસંઘે ખુલ્લામાં પ્રાણીઓની કુરબાની અંગેની અરજી પરત ખેંચી. અમદાવાદના અહિંસા મહાસંઘ દ્વારા પ્રાણીઓની ખુલ્લી જગ્યામાં કુરબાની અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પરત ખેંચવામાં આવી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે અમુક લોકો કાયદાનો ભંગ કરે તેના માટે સર્વસાધારણ નિર્દેશો આપી શકાય નહીં અને પોલીસનું કામ કોર્ટ ન કરી શકે. સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને રાઇફલ ક્લબ માટે જમીન સોંપવાનો વિવાદ. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા સિન્ડિકેટ સભ્યોના વિવાદ વચ્ચે કોંગ્રેસે સરકાર નિયુક્ત સભ્ય આશિષ અમીન પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. પક્ષના દાવા મુજબ આશિષ અમીને યુનિવર્સિટીની અંદાજે 500 કરોડ રૂપિયાની કિંમતે જમીન કબજે લઈ ત્યાં ખાનગી રાઇફલ ક્લબ શરૂ કરવાની યોજના બનાવી હતી, જેમાં લોકો પાસેથી 15 લાખ રૂપિયા સુધીની મોંઘી મેમ્બરશીપ વસૂલવાની તૈયારી હતી. કોંગ્રેસે આ સમગ્ર મામલાને યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવી યુનિવર્સિટી બચાવ આંદોલનની જાહેરાત કરી છે. કમલમમાં તિરંગા યાત્રાને લઈ ભાજપના એમપી એમએલએની બેઠક. ગાંધીનગર કમલમ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ. આ બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્યપ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉપાધ્યક્ષ ભરત બોગરા, સંગઠન મંત્રી રત્નાકર સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામત ઉપર સુનાવણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતને લઈ થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ. હાઈકોર્ટમાં મહેસાણાથી અરજદાર પતુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત્ત પ્રિન્સિપાલ છે અને ઓબીસીમાંથી આવે છે. અધિકારી ચડકબારી શોધવા જાય તો કાર્યવાહી થશે. પહેલા શહેર 225 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું, પરંતુ હવે શહેર 500 કિલોમીટર કરતાં પણ વધારે ફેલાયેલું છે. દરેક લોકોને યોગ્ય પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે જરૂરી છે કે શહેરમાં પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા યોગ્ય સ્થિતિમાં હોય. હાલમાં દરેક ઝોનમાં એક સિટી ઇજનેર હોય છે. અત્યારે આ અધિકારી પોતાના ઝોનના રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ, બિલ્ડિંગ સહિતની જવાબદારી આ એક અધિકારી પર હતી, પરંતુ વિકાસ કામો પર અસર ન થાય તે માટે વોટર, ડ્રેનેજ અને રોડ રસ્તા, બિલ્ડિંગની જવાબદારી 2 ભાગમાં વહેંચી દેવાઈ છે. હવે દરેક ઝોનમાં 2 સિટી ઇજનેર રહેશે, જેમાં એક રોડ રસ્તા અને બિલ્ડિંગની જવાબદારી રહેશે, જ્યારે બીજાની સિટી ઇજનેર પાસે પાણી અને ડ્રેનેજની જવાબદારી રહેશે. ડરામણી ઢીંગલી લાબુબુનો ગુજરાતીઓમાં ક્રેઝ.
આજકાલ દેશ દુનિયામાં લાબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે. દેખાવમાં વિચિત્ર અને ડરામણી લાગતી લાબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. હવે આ ડરામણી ઢીંગલી લાબુબુને લઈને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રેઝ એવો કે લોકો ગોલ્ડ જ્વેલરીથી લઈને કીચેન, સ્ટેશનરી, સોફ્ટ ટોયઝ અને કેક પણ લાબુબુ થીમ પર બનાવી રહ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.